રાજ્યમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ સમેટાઈ ગઈ છે। કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી સાથેની બેઠક બાદ 5 પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। વધારા સહિતની માંગણી સ્વીકારાઈ છે। દુકાનદારો ચલણ જનરેટ કરીને કામ શરૂ કરી શકશે। કમિશન વધારાની બાબત આગામી 15 દિવસમાં દરખાસ્ત નાણાં વિભાગને મોકલાશે। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે મીટિંગ હકારાત્મક વાતાવરણમાં પૂર્ણ થઈ હતી। પુરવઠાના કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વચ્ચે બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સાનુકૂળ વાતાવરણમાં પોઝિટિવ અભિયાન સાથે અમારી મીટિંગ સંપન્ન થઈ। મીટિંગની અંદર અમારી જે 5 પડતર માંગણીઓ હતી એમાં કમિશનમાં ₹1.50 3 રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના 20,000 રૂપિયાના 30,000 કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો। 97%ના 94% વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ રહે અને 94% સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે। એકદમ સાનુકૂળ વાતાવરણની અંદર આ એક પ્રકારની મીટિંગ સંપૂર્ણ થઈ છે। આ મીટિંગને અમે સંપૂર્ણપણે સ્વીકારી છે અને આગામી સમયની અંદર દુકાનદારો છે એ પોતાના ચલણ જનરેટ કરી અને ગુજરાતની અંદર વિતરણ વ્યવસ્થા ચાલુ કરી દેશે।